દિવાળી વરવાનો સમય આવ્યો હે, રાયડો એક બાજુ વાપવાનો થયો હે, માર તો કરવું એ શું? ઘરમાં હવે તો વધારે પૈસા પડ્યા નહીં. કોકના કાંથી ઉછીને પાછી નહીં કરી. છોકરાને થોડા ભડા ચલી આલું, કપડાં લઈ આલું એક બે જોડી, અને એમ કરીને દિવાળી આ તો કાઢશે. માર તો કોઈ લાભું નહીં. એવું હોય તો કરશનને વાત કરું, કરશનને કઈ કરવા જેવી હે વાત. એક કરશન છો એડે તમે વડી એટલે જવું ઓય ઓરવાય કે ઈ કણ જવું હું કેમ શું કામ હતું? એટલે ઓરવાય હે રાયડો નહીં વાબાનો. બટાકા વાવો ના કરતે બટાકા નહીં વાબો, રાયડો વાબો હે. બટાકા મને આ માર તો ધરું હે કે ધરું વેટાઈ જાય તો પછી મજા ના આવે. અને દિવાળી વરવા નહીં જવાનું? દિવાળી વરવા જવું એ તમે રકમથી 5000 રૂપિયા ઉછીના તો આનો. મારા પાસે 5000 ની તો શું વાત કરું, 5 રૂપિયા નહીં પડ્યા. નકર તમાર કરતે ખરાબ દિવાળી છે મારે હાલ. પણ કરશે માર તો જેવું જોઈએ ખબર હે, ઘરમાં 1 રૂપિયા નહીં પાડોશીનું માજીને કહું. પાડોશી ના માંગવાનું, મારે ઘેર આવવાનું, ખાવા તો આલ્યો હું. ખાવા તો આલજો, પણ એ છોકરા શું કહે ખબર હે, કાકા ભાડું ચલી આલો. ચિયો બોમ્બ ખબર હે? ફૂતળી બોમ્બ, મરચી બોમ્બ, ચકલી બોમ્બ. એવા બોમ્બના નોમે મને તો આવડતા નહીં. એવા બોમ્બ લઈ આલે. મારો તો છોકરો કે કાકા માર તો 70 બોમ્બ લાવવો. ચિયો 70 બોમ્બ આવ્યો લે. શી ખબર 70 બોમ્બ આવ્યો છે કો 55 બોમ્બ લાવવો એમ કહેતો હતો મને. આ પેલો મારો છોકરો મને કહેતો હતો, કાકા મેં હમણાં વચમાં લાવ્યા 555 ના મને તો એકલો 55 કીધું માર છોકરો. 55 જ કીધું ના, 555 આવે. અને એક વાત કહું, અને મીઠાઈ ના રૂપિયા નહીં, લુગડા રે છોકરો કે 2 જોડી લઈ આલો. મારા પાસે 1 રૂપિયા નહીં, શું તોતા ખો કઈ નહીં કરશે. હવે તો શું કરવું, લાલભાગ અને ઉછીના માગવા જવું પડશે. તમે નેકજો હોયથી કરશે ને હાઈથી ગરીબને લાત ના મરાય. અમે લાત મારી કોઈ દિવસ તમને? ચાલ મને હાલ જ નેકવા કરજે ભાઈ, તું પછી મારી દિવાળી બગાડવા આવી એ 5 રૂપિયા નહીં મારા પાસે, અને મારી દિવાળી બગાડવા આવી ગયા. હવે આવા માણસો મળે છે ગમ 1 રૂપિયા પડ્યો નહીં કીધા આમ તો હું આખો લુખવેડું. પાણી પાવાનું છે પાવડો હરખો મેલતો નહીં મારો મજૂરીઓ. મજૂરી આ તને પાણી પાવા છો કે એના પગ કરવા? પાણી નથી હેડતી તો હું દબાઈ દબાઈ પાઉં. આ રાયડો ભાજીલા ખબર નહીં પડતી તને કોઈ? પાણી પીતું ને ખૂબ બોરે મને અલ્યા ઓયથી મેનું પાવડો સુતો બહાર નાખે. આ ના ભાજી આ તો પાણી પાવું હતું. આ ઓને પાવડો મેને છૂટતો હમણે. આ પાણી તમારે આવે જોજી બોમ બીજી પેલો કાગરો કોઈ આવે. હવે બંધ થઈ ગયું 4 વાગ્યા. તો આ તો ચાલો પૂરો હોય ને બસ તો હવે થઈ જાય તો કઈ થાય. અને હવારમાં વહેલા પાણી વળે પાછું. મારો બેટો જો તો કરશન પાસે પૈસા માંગવા 5000 રૂપિયા. જિંદગીમાં પહેલી વખત મારે નેહાકો પડ્યો. આ જિંદગીમાં પહેલી વખત પૈસા નહીં મારકન વાપરી જોયો. આ ફેરે તો પૈસા વાપરી જો. પેલી ભેંસના કારણે એવું થયું. ભેંસ લાવી 55000 ની. હા જિંદગીમાં કરશે ને મન ના પાડી પહેલી વખત. હવે તો શું કરવું, કંટાળે. હવે તો લાલભાગન જવું પડશે. અલે લે કોઈ અમાર તો હજી ખેતર શેડાયું નહીં. મારો બેટો કરશે ને તો રાયડો બાબા મોડ્યો જુઓ કી. હા ઓય ને એમ છે કે હું લાલભાન મોરે થઈ જઉં. નહીં થઈ જો નહીં થઈ કોઈ તમે હો. હું ઉરવ્યા વગર વાઈને પછી પાયું જો કે કેટલા તો 4 ઉરવ્યા પરા કરશે ને. હા બોલો. દેહડ આબુ નહીં જો દિવાળી વરવા. દિવાળી ઓરો જો ફોફો બધો વેણતો તો. અલે ફોફો વાળી ના પેલા વાત કર મારાથી. શું સાદા મારે વાડી દિવાળી વરવા ને આબાનું આબાનું છે તો હેડક તારી. લે ફોફો ખવડાવું. ફોફો નથી ખાવું મારે મેલો ને. હોકી ના કે ખવડાય હમણે હરુપાનું 2 મેલીને. હું એમ કહેતો કે તમારે દિવાળી વરવા આબાનું કે હું જાઉં? આબાનું છે તો વાત કહું. હા પૈસા પડ્યા 1 રૂપિયા નહીં પડે તમે કહું ચોખ્ખું. તો ભાઈ તમે પોણ જ કરો, હું મારું વરી લેવું. નેકળવાનો તમે શું વર્ષો લે દિવાળી? તમે ફૂચી ખાવા નહીં? મારો બેટો મારે દિવાળી વરા જાવ હોય લાલ પાક હતા હું આવું ચો હું ખાઈ ગયા છું તમે મોટા હે નાસ્તો રાયડાનું ઓર્યું. એ ભગુજી લાલભાઈ લે હેડો હેડો. દિવાળી વરા જાવ તારી વાટ જોઈ 4 ને મજામાં. લે હું જો તો કરશે ને પાસે. કરશન તો મારો વાળો ફોફા ખાય રો. અને મારો બેટો આટલો વહેલો રાયડો આવ્યો પૂરો. તારે કહું ના મારે રાડા ભગુભા હા કરશન પાસે તો ફૂચી ખાવાય પૈસા રાખ્યા નહીં ડોશી. કરશન પા તો કોઈ ના મળે. કરશન તો તુંગી મારવાડી છે. 1 રૂપિયો નહીં. શું ભોડું દિવાળી વરી આપણે તો ઘેર પડ્યો કોઈ રાખતો જ નહીં. ખાવાની ઓર રાખે હે. માર તો 4 કિલો મેઠાઈ ટોપરા પાકની
અને મોહન થાળ તો કિલો જ લાવવો ભગુજી. અમારે ઓર્ડર આલ્યો હે હા તે કિલોનો ઓર્ડર આલ્યો હે. તમે તો ગામમાંથી નોંધાઈ છે હા કોમમાં નોંધાઈ છે પાર્લરમાં હો. હે ઓવે ના અમે તો બજારથી લાવી હતી. મને ના, શું હવે. ખબર કે ગામમાં મળે ને કે મુએ ગામમાંથી જ લઈ લો. કોમમાં 2 ઠેકાણું તો મળે છે તારે. એવું હે એમ ઓવે તો મુએ ગામમાંથી 2 કિલો નોંધાઈ દઉં કેમ ખબર હે તો નોંધાઈ દો કોમમાં હારી બનાવી છે. હારી ના ગામનો કમાય તારુંથી 12 પૈસા આલો એમ. હા તાર વાત એમ શું પાટીએ મળે છે ને કોમમાં પાર્લરમાં મળે છે. એવું છે એમ ઓવે તો આપણે તો મેઠાઈ ગામમાંથી જ હા તો લાવવાના હો. કોમમાં લાવો. અને આપણે લાલપલા જાણુભાને ને ઈઓને કેહો કે હા ગામમાંથી જણપાને લાવી. કહો તારે. કરશન વળી મને કોઈ 2000 આલો કે ઉછી નચોથી હાલવા કદી પાછા હાલવા ના તો ના હેડતા નહીં, હવે આપણે ભાડે કરી જવાની દાડે એને ઉછીના ના લવરો. નહીં. કદી પાછા તો હાલવા હેડતાય નહીં પાછા. પાછી પાછા રહ્યા. હા કોણ હાલે અને આ તો દિવાળીની ટેમ કોણ પૈસા હાલે. હા હા આ ફેરે તો હું લુગડા ચેવો લાવ્યો ખબર હે હા 6 પોકેટ વાળો હારણ લાવવાના ફીસ પોકેટ વાત લવરો તારે. ખાસા બધો ગીજો આવી ગયા હા. એટલે જે તે ભરવું હોય ને તો ચાલે ચાલે પાછા. પાછા શું કરું તમારે એટલા બધા કીધું શું કરવા છે? હું તો 107 ગીજો વાળું પેન્ટ લાવ્યો ભગુજી. ઓહો એટલે સારું કર્યું તો તો અમારે અને તો મોટું એક બધું હાથ હોય લાવ્યો. એક ગુજવા ને એક બે ગુજવા વાળું રાખો. 2 ગુજો વાળા તો મને નવા રોડ પર આયા ને ફાવતું જ નહીં ભગુજી. આખો દાડી હવે ક્ષેત્રમાં તમારે તો કોકને કીધું જણબાઈ કીધું હે. હવે આયા જાણુભા અલા જણબાઈ આ બજાર આબુ કે પૈસા જ નહીં તમારા કાંથી ઉછીના માગવા આવે તમારા કુવે દાદા. લા શું ઝાડ તો તાર ભીખ માંગતા હોય તો આ બધા છોકરાઓ વાપરી છે કાલે 500 રૂપિયા પડ્યા ભડાચા પોડીનો છે ને લાલભા 5000 ઉછીના આનો. અમે તમને કહો કલા તમે ઓછા ખર્ચા વાપરો. તમે આડા દાડે પીઝા બોનબીટા ને બધું પીવો ને ખો હો. અને હવે દિવાળી ટાઈમે માગવા હોય ને હેરે હો. હમણાં તો હોટલમાં જતા એટલા પટી જાય ભગવાન. લા દીવાન ઝાડ તો કોના પર ઉતરા ના મંગાવું છે. એ લાલભા હા 5000 રૂપિયા ઉછીના આલો. લા શું ઝાડ તો તાર ભીખ માંગતા હોય જણબા. મોએ તમે કોણ એની સોગન ભગુજી પાસેથી 4000 રૂપિયા લીધા. એ કેમ લીધા? મેં ગામમાંથી 2 કિલો મીઠાઈ નોંધાઈ. મેં તો તમે તો 2 જ ના થાય મેં તો 5 કિલો ના થાય કે આ દિવાળીએ તો કડન ધડે મેઠાઈ ખાઉં પણ શું પૈસા જ નહીં. લા તારા રાડા ઉરવ્યું છે ને પૈસા શું રાખતા ને તાર તમે યાર. આ પૈસા જ નહીં. 12 મહિના તમે ઓમથી ઓમ ઉડાવો હો તો તમે એ વખત થોડી બચત કરતા હોય તો દિવાળી પર તમારે કોઈના પાસે માંગવા પડે એમ કહો. બોલો જણબા ના, રાડા ના. મીઠાઈ મૂલી લેવાની હો. આ કિલો મીઠાઈ લઈ આવજો. પેલા ફોન પે નહીં આવતું ફોન હા. પે એમાં પડ્યા હતા 25000 રૂપિયા. હા પણ હે બટન દબાઈ ગયું કે છોકરો બટન દબાઈ પર આ છોકરો ના લવરાય લ્યા. 25 ચોક જતા રહ્યા. હવે કોઈ ખબર ય નહીં. તો છોકરો એવી લવરાય. રીતના ચોય જોઈ જ ના પૈસા. આ તો તમે જેણવા બનાવવાની વાતો કરો હો. હા ના ના કોકના ઉપર કોઈ સ્કેનર કર્યું દુકાન મૂક્યો તો કે હમણે હા એટલે સ્કેનર કર્યું એટલે દુકાન વાળા કાન હું તો જોઈ તો ભલા માણસ આવીતા કોઈના ઈયો મેલાય. તો છોકરો કે મને હેડો કિલો મીઠાઈ લઈ આલ છે ભગુજી. હેડો હું તો કોઈ નહીં લઈ આલું હો ભાઈ. લા મૂલી લે કિલો મીઠાડો. 5000 રૂપિયા ઉછીના. હું તો તમને દિવાળી કે પહેલા કીધું તું કે તમે લા ધંધે લાગો 12 મહિનાથી ઘેર પડ્યા હારા ના લાગો ને બોન બીટા ને પીઝા છોડી મેલો અલે કિલો મીઠા લે છોકરો ખાય જણબા હાડો. અને ઘેર બાજરીના રોટલા ખો. હા આ હેડો ભગુભા કિલો આમ તો મીઠાઈ આખો દાડી ઉરી ઉરી થાચું રે પોણી તું મારા રાયડામાં રાયડાનું ઉરવું રો. રાયડામ પોડી હતું. આ લાલપા હા કોક સાધન આવ્યું તો હેરતા છે પછી રે હા ના આપણે પાર્ટીથી બેસી જાઓ પાટીઓ છે ને આવી રહ્યા હેરતો. ભગુજી. હા આ ફેરે તો દિવાળી કડે ધેડ મારે જ છે હો. ધડા પર રાખવાની જ દિવાળી લ્યા. લ્યા 12 મહિનામાં ડોશીએ કેટલા પૈસા બચાવ્યા. અરે તઈ જણા ચો હેડ્યા લા કરશન ના થા બજારમાં દિવાળી વરવા. અરે ભિખારી ચો લીધો હે. લા એ પટ્ટા ચોરવા દે. એવું ના કહેવાય. કોઈ ગરીબની મજબૂરી સમજવી પડે. હા ભગુભાઈ કિલો મીઠાઈ કીધી હું પૈસા માંગવા જતો મને ધક્કા મારીને કાઢ્યો તો ધક્કા મારીને. આવું ના કરાય. મારા પાસે 1 રૂપિયો નતો તે મને તમે લઈ આવજો 2 જણા. એ તમે ના, બાધો તો અમારા જો નગરમાં લઈ નહીં આયા. માર કન પૈસા માંગવા આવશો ને માર કને કોક દાડો હશી તમાર કન નહીં હોય તારી જો તમે ગધે ધક્કા મારીને ના કાઢો ખાલી કેજો. ના ભાઈ કરશન ને કોમ આવો. છોકરો રોવી. લા માર તો જણબા લઈ આવવાને લાલપાન કો. માર પાસે 2000 જો, રૂપિયા વાત મારા કહું, દબાઈ તમારા જેવા લાલચુડાનું કોઈ ના હોય. તમે સાંભળો નહીં 12 મહિના ઉડો હો બરોબર બાઈક લઈને ઓમથી ઓમ ને ઓમથી ઓમ શું કમાણા લે તમે તમારી જિંદગીમાં. કોઈ ના મને લઈ આલો મેઠાડો. આ તો ભાઈ કોઈ મીઠાઈ ખાવી નહીં દોત પાડો એટલે ગોઠિયા ખો. હા કોઠિયા કો. બસ મફત નું ખાવું જ છે. જોએ કે મને લઈ આલો કે લાલભાઈ મને લઈ આલો કે ના નહીં લઈ આલો કરશન નામ તો. ના હું તમારો એટલે આ તો બિચારો ગરીબ આખો છે. દાડીએ ભીખ માંગતું ફરી તમારા ઓહે ઓહે ફરવાનો આખા બજારમાં. તે ફરતું તાર લલચા અમે તો જઈને સમોસા ખાહો. પૈસા બતાવો. અરે ભાડાના પૈસા હશે ભાડાના એટલું પૂછજો. આ બતાવો. કરશનને પાસે પૈસા હોય જ એ તો નાટક કરે ખાલી. હવે બાકી કરશન આમ તો હે કમાયેલી પાર્ટી. એક કામ કરો કે હા તો આપણે ઘેર થઈને હેડો તો હું વધારે પૈસા લઉં. તો મન બોલો 1000 રૂપિયા તો ઉછી નાખજો. 1000 રૂપિયાની 2000 આલુ પણ તમે પાછા આલવાનો વાયદો કરો હેડો. કાલ આલ્યું હું. હું તમને શું કીધું પાછા આપણે કદી વ્યવહારમાં બુઠા નહીં હોતા. આ શું? એટલે ઉભો નહીં. લાલપા હવે ના આલો કોઈ
જો ને કોલ્લા પતો નહીં મેલું. હા હું તમારે પૈસા ચારી આને દઈ ખબર હા આજ તો નહીં પણ આ રાયડો પાકે ને હા એના વહેલા આને દઈ લઈ જાજો હેડો તારી લે હેડો તઈ કે આવતા નહીં બે કરશે ને તમારે ઠેકોનું દેવું છે લ્યા. વ્યવહાર સારો રાખ્યો ને બબુજી ગામમાં. તમારો રાયડો હું તો પાછો જૂઠું બોલવા વાળો છે. બાઇક ના પેટ્રોલ ના ગાડી જોઈથી એ આટલા પૈસા નહીં કાઢતો જ. તું ઓરી ગોચડી તો કોઈ પટાઈ નો છું મરી જાય તો દિવાળીના જેલ હા. ભેળા થાહો એના કરતા સોના મને હેડો કે તું વચ્ચે ડોકલા ન એટલે મારે હું તને તમે ઓમ કો મારી પાસે મેઠાઈ ઓરવાના નહીં તો તમે પરવાસ ચીવી તો જાહો કોક કચ્છ જવાના હો તો ડોશી ચૂંટણી કચ્છ ભુજ અંજાર ને પેલું ખબર વંદે માતરમ ને ઈ કામ બધા જા નહીં ના હોય બસ મજાવાનો છું તો પછી સોના મને ઈએ જો કે શું મેઠાઈ કહો કાલ હોતના જ નીકળવા નહીં ના હોય તો તારી તમે પરવાસ જવાના હો હવે શું વાત કરો હવે શું લેવા દાહો પ્રવાસમાં? અને ટકા લાવવું આવડી કતાર લો બોય. પરવાસ ની ફ્રી એટલી ખબર હે હે 3500 3500 રૂપિયા તારી અને ઓય તું અમાર પાસે ઉસી ના ગોતી છે. દિવાળી ઓરવા જો કે આ ભરીને આવ્યો 3500 રૂપિયા એ હવે તો કાલ છો તો મને વિડિયો મેલજો પાછા હો મેલ્યો અમે કોક દાડો કચ્છ ભુજ જો હો પાછા હો ના કરશે ને પોંગડી ના દોરો લ્યા. અને બબુજી આપણે હવે જો કે લાવો મેઠાઈ ફટાકડા છોકરો નુકડો વરિયાવર હા વરિયાવાનો. બરોબર કરશન તો વરીને આવ્યો છે તું તો કરશે હવે તો હવે તેમાં તો ઠેલ આ ના તો આવજો. ખાલી આપણને બકાવતો તો મુકુ તો આ કેટલા હારા ઈ કેટલા નહીં હારા ઈ જ જોવો એ જોવું પડે હીરો ઈ જોવે હે મેં તો જોઈએ લીધો હીરો તો હારો જ નહીં હા